માનસી પૂજાની વાત આપણે છે ને બાળ મંડળમાં કરી હતી. અને આમે યુવાનો હોય, બાળકો હોય ને કહી છે કે ભાઈ માનસી પૂજા કરો છો, તો લગભગ મોટા ભાગે કરતા હોય છે. કોઈક આળસમાં વહી જાય ન કરતા હોય. એટલે આમ તો છે ને, જેમ આપણે સવારે ઉઠી બ્રશ કરીએ, સ્નાન કરીએ અને બ્રશ ને સ્નાન કર્યા વગર કદાચ ક્યાંક તાત્કાલિક જવું પડ્યું હોય તો આમ લાગે કે મોટું બરાબર છે ને, આમ લાગે સમજે. એમ આપણે સત્સંગીએ તિલક અને ચાંદલો, ગળામાં કંઠી, એકાદું સાહિત્ય, ધાર્મિક વચનામૃત હોય કે ભક્ત ચિંતામણી, એનું વાંચન, માનસી પૂજા અને પ્રાતઃ પૂજા સવારમાં, આટલું તો આપણે દૈનિક આ કર્મ ક્રિયાકાંડ જે કહીએ ને એવું કરવું જોઈએ. માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજા 2, વચનામૃત વાંચન 3, અને કંઠી એ તો હોય જ, અને તિલક ચાંદલો. ત્યારે આપણે સત્સંગના નોરમાં એટલે કે સત્સંગના રીતમાં આપણે યાદ કહેવાય. માનસી પૂજા ન કરીએ, તિલક ચાંદલો ન હોય અને કંઠી હોય તે અંદર હોય ને કાંઈ વાંચન ક્યારેક કરતા ન હોય તો પછી સત્સંગી તો હવે એને સત્સંગી કેવી રીતે કહીએ, પણ હવે કયા પ્રકારના કહેવાય ને. માનસી પૂજા છે ને એ તો અવશ્ય કરવી જોઈએ. 5 વખતની માનસી પૂજા છે. ઘણા બીજા ધર્મોમાં 5 વખત બધા નમાજ પડતા હોય છે, બીજું ત્રીજું કરતા હોય છે. આપણા મંદિરોમાં 5 વખત આરતી થાય છે. તો આ 5 વખત માનસી પૂજા પણ તે આપણે કરવી જોઈએ. જો આ માનસી પૂજા છે ને, આંખો બંધ કરીને બેસી ગયા પછી અત્યારના સમય પ્રમાણે સરસ મજાનું ડાઇનિંગ ટેબલ છે, ખુરશી છે, અને મહારાજને ખુરશી પર બિરાજમાન કર્યા. ટેબલ ઉપર સરસ મજાનો મોટો થાળ મૂક્યો. આપણે જેવી કલ્પના કરવી, ચાંદીનો છે, સોનાનો છે, એમાં પૈસો એક દેવાનો છે નહીં. સોનાનો થાળ સરસ, સોનાના વાટકા, કટોરા સરસ મજાના, એકમાં સરસ મજાનું શાક આપને પ્રિય હોય ને એ જમાડવાનું ભગવાનને. પછી કઠોળ હોય, શાક હોય, દાળ હોય, સલાડ હોય, અને એકાદી મીઠાઈ હોય, શ્રીખંડ વગેરે, દૂધની મીઠાઈ, લોટની મીઠાઈ, બરાબર. પછી ભજીયા છે, પૂરી છે. અત્યારે આ કેરીની સિઝન તો પૂરી થવા આવી હવે, તો એ કેરી આવતી હોય સરસ મજાની, તો એનો રસ છે, પછી શ્રીખંડ છે, સાદું દહીં, મોડું દહીં છે, છાશ હોય, બરાબર. શાક એક જમાડો, 2 શાક જમાડો, તમને જેવી અનુકૂળતા. પૂરી હોય, રોટલી હોય. રોટલી અસર એવી કાગળ જેવી મોટી સરસ, નાની નાજુક 2 પડી રોટલી અને કાગળ જેવી હાવ પાતળી હજુ. પછી અથાણા હોય, તળેલા મરચાં હોય, પાપડ હોય, ભાત છે, આ છે બધું. એ મહારાજને થાળમાં પીરસું. મહારાજને પ્રાર્થના કે મહારાજ થાળ જમો દયાળુ, સરસ મજાનો થાળ છે. મહારાજ નાના ગ્રાસ લઈને જમે છે. આપણે જમતા હોય ને ત્યાં આમ રાખ્યું હોય ને તો આ બધું બગડી ગયું હોય સમજા. મહારાજ ચતુરાઈએ જમતા રે, રીતિ ઉપજાવે છે. આમ 2 આંગળી અને અંગૂઠેથી આમ લઈ મહારાજ ગ્રાસ આમ જમતા હોય. અત્યારે ચમચી આવી ગયા આ જમાનામાં, તો ચમચીથી પણ મહારાજ જમતા હોય. જુદી જુદી ચમચી બધી હોય, મહારાજ જમતા જાય છે. પછી મહારાજ જો કાંઈ ખારું હોય અથવા તો મોરું હોય તો કહેજો. તો મીઠે મોરું હોય તો સહેજ મીઠું નાખવાનું, અને ખારું હોય તો પછી મહારાજ કે એ દેવા દો, આ બીજી વાનગી લ્યો આપું તમને, એમ કંઈ બીજી વાનગી પીરસાય. મહારાજ જમતા જાય છે અને આપણે મહારાજને પીરસતા જાય છીએ. મહારાજ જમતા જાય છે, આગ્રહ કરી મહારાજ તમે જો ખૂબ જમશો ને, ઝાઝું જમશો ને તો મહારાજ મને બહુ મજા આવશે. મહારાજ બહુ રાજી થાય મહારાજ. એટલે તમે જમતા રહેજો. પછી મહારાજ છે ને આમ જમતા ડાબો હાથ આમ પેટ ઉપર ફેરવતા રહે છે અને જમતા રહે છે. પછી આગળ મૂકતો હોય તો સાદું વાનગી હોય ને તો મારાથી લ્યો દાદા બાબુ આ પ્રસાદ લ્યો. સુરા ભગત તમે એ પ્રસાદ લ્યો. બ્રહ્માનંદ સ્વામી તમે તો લાડવો લ્યો સરસ મજાનો. તમારે લાડવો આવશે. ગોપાળાનંદ સ્વામી તમે લાડવો લ્યો. યોગીરાજ કે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ મને તો ના તમે લ્યો થોડું, એક લાડુ લ્યો, નાનો લાડુ લ્યો કે. એટલે આમ બધા મહારાજ આગ્રહ કરી મહારાજ પોતે જમે છે. આગ્રહ કરી કે મહારાજને જમાડવાના, અને મહારાજ ભક્તોને પ્રસાદ આપતા રહે છે. મહારાજ કે હવે બસ મહારાજ આ દાળ ભાત થોડાક છે, પછી મારા દાળ ભાત લીધા, 2 ભજીયા મહારાજ લ્યો ભેગા, પછી મારે થોડુંક દહીં લ્યો ભેગું,
મહારાજ કે પણ તમે તો થોડું થોડું કરીને આપ્યા જ કરો, હવે પણ મારે કેટલું જમવું? મહારાજ કે મારે જમવું ને તમારે ક્યાં આ આનંદ તમે જમો તો અનંત બ્રહ્માંડ તૃપ્ત થાય, તમારે ક્યાં શકાય? મારા દાંત કાઢતા કાઢતા વળી મહારાજ જમે છે, જમી રહ્યા, હસ્ત પ્રક્ષાલન કર્યું, પછી મુખ પ્રક્ષાલન કર્યું, પછી મારે જળપાન કર્યું, પછી મારા મુખવાસ જીમાં મુખવાસ જમી પાન બીડું લઈ અને પછી મારા થોડીક વાર ઢોલીએ બિરાજમાન થયા. મુક્તો બધા બેઠા છે અને હળવી શૈલીમાં ગોઠડી કરે છે, વાતો કરે છે મહારાજ. પછી મહારાજને આમ જોયું, મહારાજ હવે બાર ઉપર કાંટો રહી ગયો, શું કરશો? મહારાજ કે હાલો તો હવે બધા ભક્તો સંતો વિખરાય છે. સર વાતાનુકૂળ એસી સરસ મજાનો રૂમ છે, આમ સુશોભિત સરસ છપ્પર પલંગ છે. મહારાજ પોઈટા જે ઘરેણા હતા, બીજા વસ્ત્રો હતા, એ બધા એક બાજુ લઈને રાખી દીધા. ઉપરનું અંગરખુદ પણ મહારાજ ઉતારી લીધું અને ખીલીએ ટાંગી દીધું. મહારાજ પોઈટા. મહારાજ ધીમે ધીમે પગ ચંપી કરું છું. પગ ચંપી કર્યા, મહારાજને આંખો આમ બંધ થઈ ગઈ ને એટલે હળવેથી લઈને એકદમ આછી પામડી એટલે ચાદર સમજો ને ભાષામાં અત્યારના સમયમાં પામડી આછી હાવ એકદમ હળવેથી લઈ અને મહારાજને મુખ ઉઠાવી દીધે. કારણ કે એસી ચાલુ છે એટલે બીજું કાંઈ ઓઢવામાં વાંધો નહીં કાંઈ. અને અનુકૂળ પ્રમાણે એસી છે, બહુ ફાસ્ટ છે નહીં, ધીમું નહીં અને સરસ નહીં. આમ ધીમો ધીમો પંખો ભરે છે એટલે એસીને એવા બધે એમ પ્રસરાય છે. મહારાજ પોઢી ગયા અને પછી મહારાજને નમસ્કાર કરી અને દરવાજો બંધ કરી અને આપણે પછી આપણી સેવા પ્રવૃત્તિમાં જા. આવી માનસી પૂજા હોય. આમાં કાંઈ બીજું માનસી પૂજા એ 5 માનસી પૂજા હોય. એક સવારની, પછી બપોરની અને 3:30 ભગવાન જાગે એ, પછી સાંજના ભોજનની અને સાંજે સૂઈએ છેલ્લે રાત્રે. એ માનસી પૂજા કરવી જોઈએ ને. મહારાજ માનસી પૂજા કરી મહારાજ બહુ રાજી થાય. એમાં કંઈ બહુ જાજી કંઈ મહેનત નથી, પૈસા નથી, કાંઈ બીજો કંઈ ખર્ચ નથી. એટલે આવી માનસી પૂજા કરતી રહેવી જોઈએ. સારું લ્યો, બધા રાજી રહેજો અને તમે બધા માનસી પૂજા કરતા રહેજો. મેં આ ખાસ તમારા માટે જ બધી વાત કરી છે. જય સ્વામિનારાયણ.